હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને ગાડી વોશ કરવાની છે બંને, અને મર્સિડીઝ અને ઓલ્વો. તો બંને ગાડી વોશ કરવાની કે ખરાબ થઈ ગઈ છે, તો લોંગ સમયથી ધોઈ નથી. તો કે આજે મસ્ત વેધર છે ને, એટલું મસ્ત છે. બહુ કેટલી 27 ડિગ્રી છે. સૂર્યદેવ જો હેલિકોપ્ટર જઈશ આ શીખવવા માટે હોય. તો એટલો મસ્ત વેધર છે ને, તો હું કે વોશ કરી નાખીએ તો વહેલી સુકાઈ જાય. તો હમણાં મોટીમાં તો થોડું કામ કરી નાખે. અને તો આ ગાડીમાં કોઈ લગાવવાનું જ છે. ગાડીમાં એમાં કંઈક ફિટ કરવાનું છે, લાઇટિંગ છે નીચે. અહીંયા કંઈક અહીં નીચેના ભાગમાં લાઇટિંગ થાય ને એ લગાવવાના છે. તો અમારા સિસ્ટર છે ને કામ પરથી આવી ગયા છે. એ લોકો કામ પરથી આવ્યા છે, આજે વહેલા આવી ગયા કામ પરથી. તો આપણા મોટાભાઈ અહીંયા કામ કરે છે, એમાં લાઇટ ફિટ કરે છે નીચેના ભાગમાં. કેમ ગાડી સ્ટાર્ટ થાય ને પછી એમાં નીચે ડોરની નીચે લાઇટ ચાલુ થાય, એવી રીતના નવી મંગાવી છે, એટલે ફિટ કરે છે. તો આજનું વેધર તો જો એટલું ક્લિયર વાળું છે. તો મોટાભાઈ પહેલાં કામ કરી લઈ, પછી કામ કરી ને પછી આપણે ગાડી વોશ કરવાનું ચાલુ કરીશું. કેમ કે પાછું જલ્દી જેમ ધોવાતી જશે ને એમ પાણીમાં દેવું પછી, કેમ કે વહેલું સુકાઈ જાય. રાતના વરસાદ પડ્યો ને ખરાબ થઈ ગઈ છે. જો આ વ્હાઈટ ડાઘા થઈ ગયા ને આ મર્સિડીઝમાં પણ વ્હાઈટ ડાઘા થઈ ગયા, એટલે વોશ કરવાની છે. ને આપણી ગાડી છે ઓલ્વો. આ આપણું દેખાડે, તમને ઝૂમ કરી દેખાડો. એમાં બધા ડોરમાં લગાવવાની છે લાઇટ, કેમ કે ડોર ખોલે ને ત્યારે મસ્ત લાઇટ થાય. તો તમને આમાં આમાં દેખાડું આપણું ક્યાં ઘર છે, ગાડી ક્યાં છે. તો જો આપણે અહીંયા છે, આપણું ઘર છે પાછળનું. આ છે પાછળનું ગાર્ડન છે. આ બાજુનું ખેતર છે, તો આમાં ટચિંગ છે. આમાં બધું દેખાડે. જો બહુ બધી સિસ્ટમ છે, સારી તમને એમાં ઝૂમિંગ કરીને દેખાડું કે આ એટલો એરિયો, આખો એરિયો દેખાય રહીશ કે ક્યાં છે ગાડી એમ. તો આપણે પહેલાં વોશ કરી નાખીએ. પહેલાં મોટાભાઈ થોડું કામ કરી લેવા દે, પછી ગાડી વોશ કરવાનું ચાલુ કરી તો તમને દેખાડીશ. તો ચાલો. અને અમારી આ ગાડી છે હરેશભાઈની છે, મર્સિડીઝ. અમારા મમ્મી બેઠા છે, અમારા સિસ્ટર ગયા છે ઘરમાં. અહીંયા કૃષ્ણ ભગવાન છે, આપણે મોટા કૃષ્ણ ભગવાન, ત્યાં સામે કૃષ્ણ ભગવાન છે. અમારા જેનીશભાઈ ત્યાં છે, જો જેનીશભાઈ ભાઈ કરે. ચાલો કંઈ નહીં, થઈ ગયું છે ફાઇનલી. તો હવે ગાડી વોશ કરવાનું ચાલુ કરીએ. તો પાણીનો પાઇપ આમાં આવી ગયા આપણે. તો ફાઇનલી છે ને પાણીને પાઇપને લગાવી દીધી છે અને ધોવાનું ચાલુ કરી દીધું છે. મોટાભાઈ પાણી મારે છે, પછી આપણે સોલ્ટવાળું પાણી મારશું. તો એ લોકો પહેલાં પાણી મારે.
ગરમી છે ને તો ઠંડુ પાણી ઉડે છે ને એટલું મસ્ત લાગે છે ને, ઠંડુ ઠંડુ તો સારું લાગે છે. અમારે જેની સાયન્સ છે ગાડી ધોવા માટે આવે છે મને હેલ્પ કરવા માટે. કાકાને હેલ્પ કરીને ઓકે. ચાલો મિત્રો, પાણી લાગી ગયું છે તો આપણે છે ને સાબુવાળું એટલે કે સોલ્ટવાળું આપણે પાણી રેડી કરીએ, પછી ગાડીને કટકો લઈને વોશ કરવાનું ચાલુ કરી દઈએ. હવે છે ને લિક્વિડવાળું પાણી મારે છે ડાયરેક્ટથી. આ ગાડી વોશ કરવાનું છે તો હવે આ ગાડી વોશ કરીને ડાયરેક્ટ કટકોમાં ડાયરેક્ટ કટકો ડાયરેક્ટ મારું કે આપો खाली नहीं जाएगा तो क्या हमारा खाली तो नहीं जाएगा. તો પહેલી સાઈડ હવે મારી લઈ. તો અમારે જેનિસ ધોવા લાગે છે, મને હેલ્પ કરે છે. અને આપણે જે લીધું છે પછી આમાં પાણી લઈ લીધું છે આપણે. પછી પાણી વેઠી સુકાઈ ગઈ ને આખી ગાડી, કે બહુ તડકો છે ને એટલે જેમ પાણી મારતા મારતા એમ સુકાવી નહીં, એટલે પાણી મારતા જઈ અને ટોટા જાય, પાણી મારતા જાય ટોટા જાય. તો ચલો તો હવે ધોવાનું ચાલુ કરી દઈએ આપણે. તો આશરે સુકાઈ ગયું છે ને તો થોડું ખાલી નોર્મલ પાણી મારી દઈએ. ઓલરેડી આપણે છે ને આઈસ્ક્રીમમાં છે ને સોલ્ટવાળું પાણી લઈ લીધું છે તો એટલે ખાલી પાણી મળે કે આશરે છે ને આખું સુકાઈ ગયું એટલે એ લોકો પાણી મારે છે મોટાભાઈ. તો ચાલો, તો અમારે જેનિસભાઈ ત્યાં ઘસવા માંડ્યા છે તો પછી મને આશરે ઘસવા લાગી તો ચાલો આપણે આપણે તૈયાર થઈ ગયું છે. चलिए लाओ जा कपाने लीन आई दई અચ્છા ત્યાં निकाल साइड में તો આશરે છે ને ધોવાઈ ગયું છે તો હવે પાણીમાં દઈ ચોખ્ખું પાણી એટલે સુકાય નહીં એટલે એના કારણે એટલે પાણીમાં ચાલુ કરી દીધું છે. પછી પહેલી સાઈડે જવાનું છે તો ચાલો આશરે પાણીમાં લઈ પછી પહેલી સાઈડે જવાનું ધોવા. તો ચાલો હા. તો એ લોકો પાણી આ સાઈડે મારે છે તો આપણે પહેલી સાઈડે જાય ધોવા માટે. તો આ સાઈડે ચાલુ કરી દઈએ ધોવા માટે. તો કાકો દીકરો ધોવાના છે જેનિસ અને મેં. તો આપણે છે ને આ સાઈડે ધોવાનું ચાલુ કરી દઈએ.
ચલો મિત્રો, એક ગાડી ધોવાઈ ગઈ છે, તો હવે બીજી ગાડીને ધોવાનું ચાલુ કરવાનું છે. તો હવે પાણી પહેલાં મારશે, પછી પાણી મારીને પછી આપણે જે છે ને લિક્વિડવાળું પાણી, તો પાછું પાણી મારવાનું છે. તો ચાલો, તો પાણી મારવાનું ચાલુ કરી દેશે મર્સિડીઝમાં. તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને પાણી લાગી ગયું છે. તો હવે છે ને પેલું જે લિક્વિડવાળું પાણી છે ને એની હવે પાછો કટકો મારવાનો છે. તો એક ગાડીને જેમ માર્યો એમ બીજી ગાડીને પણ મારવાનો છે. તો ચાલો, તો ચાલુ કરી દઈએ. પાણી છે અને આપણે ધોવાનું ચાલુ કરી દઈએ. તો ચાલો મિત્રો, હવે છે ને લિક્વિડવાળું પાણી મારે છે, પછી કટકો આપણે મારશું. મિત્રો, ફાઇનલી છે ને ગાડીઓ વોશ થઈ ગઈ છે અને પાલિશ પણ કરી નાખી છે. તો અમારા બે ભાઈઓ કામ પર ગયા, એ લોકો પણ આવી જશે ને, એ લોકો હેલ્પ કરે છે. હવે આ ગાડી એક થઈ ગઈ અને એક આ ગાડી પણ થઈ ગઈ. તો પાલિશ પણ કરી નાખ્યું છે. તો જો તમારા જીતેન્દ્રભાઈ હમણાં કામ પરથી આવ્યા છે, તો એ લોકો પણ લાગી ગયા છે કામ પર. તો જો આને પણ પાલિશ કરીને મસ્ત કરી નાખી છે. તો જો તડકો ફૂલ છે ને, એટલે પાલિશ પણ કરીને તો સુકાઈ ગઈ. ચલો મિત્રો, તો અમારા